મદન મરણ બાકા જીગ ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દેવ ચોબતદાન મેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ઈ ગમનશાન ટૂંકમાં વાત કરું તો યુદ્ધ થયું મારો 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 મડા યુદ્ધના મેદાનમાં ઢૂંઢે ઢૂંઢ ઉલળવા હાથી વગરની હૂંઢું હૂંઢું વગરના હાથી ધડ વગરના માથા માથા વગરના ધડ આ ધર્મ માટેનું યુદ્ધ હતું લાજ માટેનું યુદ્ધ હતું ધરા માટેનું યુદ્ધ હતું અસ્મિતા અને ગૌરવનું શૌર્યનું યુદ્ધ હતું અને કહેવાય છે વીરસિંહજી વાઘેલાને સૂટી હાંગુના ઘા થયા સૂટી હાંગ કોઈ મારેલી છાતી માથે હાંગ લાગી હોહરવી નીકળી ગઈ કંઈક બીજા ઘાવ લાગ્યા છે ઘોડા માથેથી નીચે પડ્યા અને નીચે પડતા પડતા છેલ્લે વિચાર થયો કે હું પડી જાઉં મારા શ્વાસ છૂટી જાય એની પહેલા કાંઈક પરાક્રમ કરવું જોઈએ વીરસિંહજી વાઘેલા નામનો મર્દામર્દ જેને કહેવાય એ વાઘેલા દરબાર અને પોતે પોતાની પ્રજા પણ એટલી રાજી છે પોતા ઉપર હમણાં યુવરાજ સાહેબ બેઠા હતા ધ્રુવસિંહજી એમને મને વાત કરતા હતા કે અમારા દાદા હારો મિસ્ત્રી હોય ને એ ખુરશી બનાવતો હોય તો ત્યાં જઈને બેસતા રાજા કોને કહેવાય રાજપૂતાણી જોગમાયા જેવા રાજપૂતાણી એટલે વીરસિંહના અર્ધાંગના એ રૂણાબાઈ અને એમણે પ્રજા તો ખૂબ સુખી છે પણ જેની પ્રજા બહુ સુખી હોય ને ત્યારે સ્થાપત્ય પણ એ સ્થાપે છે એવી અનેક ઘટનાઓ આપણે ત્યાં સુવર્ણકાળ આવે ત્યારે બની છે અને એમાં વાઘેલાઓ તો આ બધા એવા છે કે જેના મંત્રીઓના નામ આજે ભારત આખામાં બોલે છે તેજપાળ અને વસ્તુપાળ જેવા આજ પણ એના સ્થાપત્યો આપ બધા જોવો છો એટલે એમ સ્થાપત્ય અને એ અડાલજમાં એક બહુ મોટી વાવ બનાવવાનું નક્કી કર્યું અને વાવ ખોદાતી હતી બાંધકામ શરૂ થતું જતું ખોદાતી જતી હતી એમાં રૂપના આભરણ દેવા સતી નારી હોય ને એનું રૂપ હું તો ઘણીવાર માતાઓ બહેનોને કહેતો હોઉં છું કે તમે મેકઅપ કરો તૈયાર થાવ એ કઈ ખરાબ નથી સારી વાત છે તૈયાર થવું જોઈએ એમાં કોઈ વાંધો નહીં પણ મારા દેશની આરી નારીનું ચારિત્ર ઉજળું હોય એનું રૂપ ખીલે છે એવું બ્યુટી પાર્લર હજી સુધી ક્યાંય આવ્યું નથી એ વાત એટલી જ હકીકત છે એનું તેજ જે હોય છે ઈ અનોખું તેજ હોય છે ભાઈ એવા જેના તેજ હતા રૂડાબાઈના અને એ રાજપૂતાણી જોગમાયા જેવા રાજપૂતાણી એ કુવો વાય બંધાવતા હતા અને એ વાય બંધાતી હતી એમાં મમન બેગડાને કોઈ એવા માણસે જઈને કીધું આશા પહેરે લુગડા અને વાતું કરે અજબ રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ પાજી રાજી નો રીએ કોટી કરો ઉપાય જેમ જેમ કરો એની સાકરી એમ એમ રોષે ભરાય એવા કોઈ માણસે જઈ અને કીધું કે તમારે ગમે એટલા બેગમો હોય ગમે એવા તમારે ત્યાં બેગમો હોય પણ અડાલજમાં રૂડાબાઈ જે છે એ જે રૂપ છે એ તમારે દીવડા નો કરવા પડે તમારા અમદાણાના ઝરૂખાઓમાં દીવડા નો મૂકવા પડે એવું તેજ છે એ તેજ તમે અહીંયા લઈ આવો તો તમે ગુજરાતના નાથ કહેવાઓ બાકી તો બધી વાતું છે કેવા વાળા એ ખરાબ કરવા વાળો જે એટલી ચપળતાથી ખરાબ કામ કરે છે ને સારું કરવા વાળો સારું કરવામાં એટલી મહેનત નથી કરી શકતો એવા પણ માણસો હોય છે એ વાત કરીને આ તો બધી આને તો પછી શું હોય અને ટૂંકમાં વાત કરું તો એના પાળ ચડે છે પેલા તો એમની રીતે એમને જે કહેવાનું છે એમણે કીધું હોય છે કે અમને આપી દો મહારાણી તમારા અને રાજપૂતોએ કીધું કે તું શું માને છે છાત્રત્વને નથી ઓળખતો તું તો કે તો યુદ્ધ તો કે એના માટે તમે જન્મા છે એના માટે તમે તૈયાર છે તમારે યુદ્ધ કરવું હોય તો અમે યુદ્ધ માટે તો તૈયાર છે રણ કણ કણ રજ રજ રંગે અને રવિ ઢંકે રજ હું તો રજ જેતી ધર ન દઈએ રજ રજ વહે રજપૂત રજે રજ થઈ અને માટીમાં માટી મળી જવા માટે જ અમે જન્મા છીએ જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે અને દો તલવાર બાંધ કે સભી કહાવત સૂર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર ચારે બાજુથી ઘમાકા બોલતા હોય મોત 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 થતું હોય ત્યારે ટાણું હાસવી અને અડીખમ ઉભારીએ એની વાતો જગતના ચોક મારીએ અને એ દળ જ્યારે ઉતર્યા અડાલજની માથે અને 5000 ની સેના મમન બેગડાની કહેવાય છે સુબો લઈને ઉતર્યો તો અને રણ શરણાયું જ્યારે વાગવા મંડાણી અને વગડાની માલિકો પશુ પક્ષીઓ પણ મોતના જેને કહેવાય ગીત જાણે ગાવા મીડ્યા હતા એવું વાતાવરણ થયું મોત મોત કાળ કાળ જ્યારે થવા મંડાણો અને તરવરિયા જેને કહેવાય આથી લઈ અને બુટ્ટા રાજપૂતો સુધીના હથિયારો બાંધી અને તૈયાર થયા એમાં એક ઘટના વાત એવી છે કે અડાલજમાં
રાણી ઈ રાજપૂતાણી જોગમાયા જેવી રાજપૂતાણી રૂડાબાઈને વીરસિંહજીએ એટલું કીધેલું કે એની ફોજ બહુ મોટી છે, એના અડધી ફોજ આપણી પાસે નથી, અડધાથી ઓછી છે. આપણે 2000 જેટલા છે, 5000 ની સેના તૈયારી સાથે આવે છે, એટલે આપણે જીતશું નહીં, એ તો હકીકત છે. તમે પેલા જોહર કરી જાઓ, એ તો આપણી પરંપરા છે. પણ મારી ઈચ્છા એવી છે, રાજપૂત પોતાનું વિચારે એટલું જ નહીં, પ્રજાનું વિચારે, રાષ્ટ્રનું કેટલું વિચારે, એ આ ઉજળો ઇતિહાસ સાબિતી આપે છે કે આ વાયુનું આવડું મોટું કામ આ કઈ નાની વસ્તુ નથી. આ જળ યજ્ઞ છે, એ કામ ચાલે છે, અને એ વાય પૂરી ન થાય ત્યાં સુધી તમારે સતી નથી થવાનું. અને રાજપૂતાણી ધર્મ સંકટ કોને કહેવાય ઈ વાત છે. આ આપણે આપણી પાસે થોડા પૈસા આવ્યા હોય ને સામે વાળાને ખબર પડે ફલાણી પ્રોપર્ટી વેચાણીને આવી જાય કે મારે ઓલી પ્રોપર્ટી વેચાઈ ગઈ બરોબર ઓલો લેવા આવ્યો, મને ધર્મ સંકટ થયું. આને ધર્મ સંકટ કહેવાય? ધર્મ સંકટ આને કહેવાય. એક બાજુ રાજપૂતાણી જે પોતાના પતિ વગર ક્ષણ ન જીવી શકે. હા, કોઈ કટારી કર મરે, કોઈ મરે વિષ ખાય, પણ પ્રીતિ એસી કીજીએ કે હાય કરે જીવ જાય. ઈ પતિવ્રતા રાજપૂતાણી રણતાત મરે સુત ભ્રાત મરે નિજ નાથ મરે નહીં રોવતી થી સબ ઘાયલ ફોજ કો એક કરી તલવાર ઘર ધારી કર જૂજતી થી શમશેર જડી સિર જીલતી થી અરી ફौज का पांव हटावती थी कवि वृंद को गीत गवावती थी सोई हिंद की राजपूतानिया थी. એવી રાજપૂતાણી એને ધર્મ સંકટ થયું કે હું તમારા પછી કેવી રીતે જીવી શકું. દરબાર કે પ્રજા માટે આ વાય બધાય એટલે યુગો યુગો સુધી ખબર પડશે કે વાઘેલા કુળ અને એના રાણી એવા હોય પ્રજા માટે મોત આવે એને પણ ઠેલી અને એ વાયને પૂરી કરે પછી તમારે જીવવાનું છે. પણ કે ઓલો આવે ઈ બેગડો તો કે ઈ રસ્તો તમારે કાઢવાનો છે. ભરોહો કેવડો હશે કે ઈ જીવતા રહે ને વાય પૂરી કરશે એનો બેગડો એને સ્પર્શ નહીં કરી શકે. બોલો. અને પછી યુદ્ધમાં ઉતર્યા. આ બાજુથી હાથીઓની માથે હમાકા ને ઘમાકા બોલતા આવતા હશે, ધોસા વાગતા હશે, અવાજ આવતા હશે હિમાડા હુતી. એક ધોસા ને 100 જણા વગાડે, બબે ગાવના પલા હુતી રડી બિબાંગ ધૂમ રડી બિબાંગ ધૂમ રડી બિબાંગ ધૂમ અવાજ આવતા હશે. વીરરસની શરણાયું ટે ટે ફૂકાવા મંડાણ્યું. અને આ બાજુ રાજપૂતો તરવરિયા તેને કહેવાય તૈયાર મીડા થાવા અને યુદ્ધની તૈયારીઓ થતી. ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમાંગ મુસુ ફરાક 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 ફરક વીરસિંહજીની મુસડિયું થવા મંડીયું. વાયો ફરકે મુસડિયું અને રિયણ જબુ કે દંત જોઈ લો પટોળા વાળ્યું. આ તો લોબડીયાળીનો કંથ ભાઈ ઘોડા ઉપર સવાર થયો. શું આ દેશની ધરતીની તાકાત છે. મોતની સામે કાળના જડબાની દાટ માથે બેહી જવા માટે. અને આ સાણંદની આ ધરતીમાં બેઠા, સાણંદ હોય કે મખિયાઓ હોય કે ભારતની આ ધરતીના કોઈ પથ્થરને જઈને કોઈ પૂછે તારી પાસે હું છે કે આટલો બધો ઊંચો થઈ થઈને આકાશ સામું છાતી રાખીને બેઠો છો, તારી પાસે એવી હું સંપત્તિ છે, શેનું અભિમાન છે, તો આ ધરતીનો પથ્થર એમ કે થોડીક વાર ઉભો રહે ને તો એકાદી બલિદાન અને સમર્પણ ને ત્યાગની વાર્તા સમજાવું તને ખબર પડે ભારતની ધરતી કોને કહેવાય. એ પરંપરા છે. એટલે રાજપૂતો તૈયાર થયા. ઢોલ ધીંગાણાના વાગવા મંડાણા, રડી બિબાંગ ધૂમ ધોસા વાગવા મંડાણા, ત્રિજબાંગ ત્રિબાંગ ત્રિજબાંગ ત્રિબાંગ ઢોલ વાગવા મંડાણા. અને જગદંબાઓને યાદ કરી, જોગમાયાઓને રાજપૂતોએ તેથી યાદ કર્યા. હે ભગવતીઓ, હે માવડીઓ, વીરસિંહજી વાઘેલાએ અડાલજની ધરતીમાં હાથમાં શમશેરું બે હાથમાં લીધી. શમશેરને લોઠાની હાકળુથી બાંધી અને હાથમાં હાકળું વીટી. મરું તા સુધી કદાચ આંગળિયું બાંગળિયુંમાં કઈક આડાવડું થાય ને તલવાર નો મુકાય. મોતની સામે સોરી એટલે શું સાહેબ, ઈ તલવારો બાંધી હાકળું વીટી હાથમાં અને તૈયાર થયો અને હાથમાં જોટાની તલવાર લઈ. તેથી વીરસિંહજી વાઘેલાએ અડાલજની ધરતીમાં કીધું કે હે ભૈરવીઓ, હે જગદંબાઓ, હે જોગમાયાઓ, આજ ખપ્પર ભરવા માટે આવી જાજો. તમને જેટલું લોહી પીવું એટલું પીવા માટે આવી જાજો. આ વાઘેલો તમને ખપ્પર લોહીના ભરી દેવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરે છે. પ્રથમ શૈલપુત્રી, તૃતમ બ્રહ્મચારિણી, તૃતમ ચંદ્રઘંટા, ચતુર્કમ કુષ્માંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાતિયાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. હે ભૈરવીઓ, આજ ઉતરીને આવી જાજો. તમારા ખપ્પર છલકાવી ન દઉં તો હું વાઘેલો નહીં, હું વીરસિંહજી નહીં. અને ભાઈ ઉતર્યા. મારો 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 થવા મંડાણું. હામ હામ્યા બે સેના ભેળીથી આ બાજુ 2000, આ બાજુથી 5000. અને હાઈ કટાંત ભાઈ ભૌમ ભૌમ હું પૈન પલેન્ટો પાઈ કટાંત કર લર્યો કર હું સબ સૈન સમૈન્ટો કર કટાંત દર લર્યો દર હું સન્મ હોય ફટો દર કટાંત સિર લેરો સિર હું તન તન હોય તૂટો સિર તૂટંત તૂટંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગાય લરન સુર અસુર નાદ જય જય કરે કે
ધન ધન સધન મરણ બાકાજીક 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 ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દે જોબતદાન મેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ઈ ગમનશાન ટૂંકમાં વાત કરું તો યુદ્ધ થયું મારો 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 મડા યુદ્ધના મેદાનમાં ઢૂંઢે ઢૂંઢ ઉલળવા હાથી વગરની હૂંઢું હૂંઢું વગરના હાથી ધડ વગરના માથા માથા વગરના ધડ આ ધર્મ માટેનું યુદ્ધ હતું લાજ માટેનું યુદ્ધ હતું ધરા માટેનું યુદ્ધ હતું અસ્મિતા અને ગૌરવનું શૌર્યનું યુદ્ધ હતું અને કહેવાય છે વીરસિંહજી વાઘેલાને સૂટી હાંગુના ઘા થયા સૂટી હાંગ કોઈ મારેલી છાતી માથે હાંગ લાગી હોહરવી નીકળી ગઈ કંઈક બીજા ઘાવ લાગ્યા છે ઘોડા માથેથી નીચે પડ્યા અને નીચે પડતા પડતા છેલ્લે વિચાર થયો કે હું પડી જાઉં મારા શ્વાસ છૂટી જાય એની પેલા કાંઈક પરાક્રમ કરવું જોઈએ હાથીની અંબાડી માથે બેહીને હામો સુબો વયો આવે છે આ વીરસિંહજી પડી ગયા નીચે ઢળ્યા નીચે ઢળી પડ્યા અને હાથીને કીધું જલ્દી मुझे नजदीक ले लो मेरे मुझे देखना है वो कैसे तड़प रहा है એને એમ કે ઓલો વાઘેલો મરવા ટાણે કેવો તડપે છે એ જોવું છે હાથી નજીક આવ્યો અને નજીક આવતા ની આરે શક્તિને યાદ કરી હે જોગમાયા છેલ્લી વારની શક્તિ આપી દે નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેં શેષ બરની નમો રાજકા રંગ પે સત્રધરની નમો પૌણ રૂપી મહાપ્રાણ દાતા નમો જગત પક્ષી હે માં છેલ્લી પ્રાણ દાતા તું છો એકવાર આ વાઘેલાનો ઊભો કર એટલે ખબર પડે કે આ દેશના રાજપૂતોના સૂર્યની હું તાકાત હોય અને નવો સંચાર થયો શરીરમાં અને જે તરવાર એક તો અહીંથી આંગળીઓ કઈ કપાઈ ગયા હતા એટલે તરવાર મુકાઈ ગઈ હતી એમાં હાકળનો સોટો લાંબો ખાલી રહ્યો તો એ હાકળનો સોટો બેવડો કર્યો એક હાથે અને એક હાથમાં જે તરવાર હતી લઈને ઊભો થયો ને ગડગડતી દોટ મૂકી દોટ મૂકતાની હારે હાથી આમ કરીને આમ હૂંટ કરવા જાય ઉલાળવા માટે ધીંગાણાનો સંધવેલ હાથી હૂંટમાં લેવા માટે જાય અને કચડો ધૂપ કરતી આમ ઝાટકાનો ઘા કર્યો જય ચોગમાયા કરીને ઘા કર્યો મૂળમાંથી હાથીની હૂંઢને ઉલાળતાની યારે આમ હાથીએ માથું કર્યું ને બેવડો હાકળનો જે હાથમાં બેવડી હાકળ જે પકડેલી હતી અસોડિયા જેવી એને ફેરવી અને ખોપરામાં હાથીના માર્યો પણ જેમ તરવાર કે પટ્ટાબાજનો પટ્ટો તરવારનો જે હોય પટ્ટો હોય ઈ ઉતરે એમ હાકળું માથામાં ઉતરી ગઈ અને હું કરતો હાથી છે એ ત્રણે ઘુમરા માર્યા ત્રણ ઘુમરા મારીને કાજળનો પહાડ પડે એમ હડુડુડુડુડ કરતો હાથી હેઠો પડ્યો આ બાજુ વીરસિંહજી તો પડ્યા પણ હાથી હેઠો પડ્યો એ હાથી હેઠો પડ્યો પણ ઈ વીરસિંહજી વાઘેલાનું શૌર્ય જોયું વીરભદ્રનો બીજો અવતાર હોય એવું શૌર્ય જોયું અને હાથી પડ્યો ઈ સુબાને એટલો બધો ડર લાગી ગયો કોઈ સિપાઈ નહોતો ગયો કોઈ ઘા નહોતો માર્યો પણ એને મોત એવું ભાળાઈ ગયું જેને ફોબિયા અત્યારની ઇંગ્લિશની ભાષામાં કહે છે એને ફોબિયા એવો લાગી ગયો એટલો બી ગયો આ તો વીરગતિ પામ્યા વીરસિંહજી વાઘેલા પણ ઓલો એટલો બી ગયો કે અમદાવાદ ગયા પછી 20 દિવસમાં એનું મૃત્યુ થઈ ગયું ધ્રુજી ધ્રુજીને આ રહા હે વો આ રહા હે વો વાઘેલા આ રહા હે વીરસિંહજી આ રહા હે નીંદર નો આવે જરા ખુવા જાય ટાણે ટાણે બકરો ખાવા વાળો અડધો પંપલા ભરીને દારૂ પીવા વાળો જેને કોઈ દી મોત સામું જોયેલું નહીં એટલો બી ગયો નીંદર આવે તા કે વો આ રહા હે વો માર દેગા અને 20 દિવસમાં મરી ગયો ઈ વાત તો વચ્ચે મારે પૂરી કરી દીધી એટલે લઈ લીધી પણ અહીંયા ઘટના એવી બને છે મમન બેગડો પોતે આવે છે રાણીવાસમાં આવ્યો અને જોગમાયા જેવી રૂડાબાઈ સામે ઉભા જણા 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 તેજ તપે છે અને ઈ આમ થોડોક દૂર રહ્યો એટલે કીધું જ્ઞાન ને ઉભો રહેજે કે હવે તમારી પાસે કોઈ સારો નથી તમે ક્યાંથી નીકળી શકો એમ છો નહીં તમે જોહર કર્યા નથી તમે અગ્નિમાં પડ્યું નથી તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી તમારે અમારી સાથે સીધું હાલી નીકળવાનું છે અને પછી સોડવીજો જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે સોડવીજો જે પાણીએ ચડે ઈ વિચાર કરીને તેથી રૂડાબાઈ નામના રાજપૂતાણીએ એટલું કીધું કે હું તમારા ઘરમાં આવવા માટે તૈયાર છું આ સોડવીજો જે પાણીએ ચડે હું તૈયાર છું પણ પ્રજાનું એક કામ ઉપાડ્યું છે રાજપૂતે ઈ તો વીરગતિ પામ્યા છે મને જીવ વાલો છે એટલે તો હું જોહર નથી કર્યું એટલે તો હું સતી નથી થઈ મારાથી મરાય એવું છે નહીં પણ મારી આ વાય પૂરી ન કરું ત્યાં સુધી તમે મારી સ્પર્શ કરવા માટે જો મને નજીક આવશો મને અડવા માટે નજીક આવશો તો હજી મારા બે ભાઈ રાજપૂતાણી ભેળા જ રાખે તમને એમ કે અમારું રક્ષણ કરવા વાળું કોઈ નથી પણ રાજપૂતાણી સદાયના માટે પોતાના બે ભાઈ એવા વાલા ભાઈ ભેગા હોય છે કે ઈ ભાઈ એવા છે કે રાજપૂતાણી જીવતા હોય ત્યાં સુધી એને કોઈ સ્પર્શ ન કરી શકે એક જમૈયો હોય છે સાથે એવો જમૈયો કે આમ કરી
અને રૂની પૂણી કરીને માથે મૂકીને ફૂંક મારે ને આમ રૂ આમ ફરે ત્યાં બે કટકા થઈ જાય. ઉડતી ઉડતી માખી આવીને ભટકાઈ ગયો તેના બે કટકા થઈ જાય. એવો એક જમૈયો નાનો એવો હોય છે ભેળો, ઈ અમારો ભાઈ હોય છે. તું ત્યાંથી 3 ડગલા ભર ને ત્યાં અહીંયા અમારું પૂરું હોય. પણ ઈ ભાઈ ને કદાચ વાર લાગે, ઈ ભાઈ ને વાર લાગે તો એક બીજો ભાઈ અહીંયા વેઢમાં ભેળો રાખ્યો છે. તું ત્યાંથી દોડનું આમ કરીને આમ ટકોરો મારો, માથે તું ઢાંકણું વેઢનું ખુલે, એની અંદર એટલો તેજ ઝેર હોય છે કે રાજપૂતાણી આમ કરીને હોઠે પુગાડે, ઈ હોઠને અડે ને હજી સુગંધ આમ ચડે ને તા પ્રાણ વૈયા ગયા એવું ઝેર રાખે વેઢમાં. આ બે ભાઈ હજી મારી હારે છે. બેગડાને કીધું ન્યા રહેજે, અને જો તારે મારું માનવું હોય તો વાયુ પૂરી થઈ જાય એટલે તારા અમદાવાદમાં તારા ઘરે આવવા માટે હું તૈયાર છું. હવે નિર્ણય તારે લેવાનો છે. બેગડું અચ્છા वो तो इसमें क्या देर, मैं मदद करूंगा. પૈસા જોતા મારી પાસે ના, એ બધું છે. તું અમદાવાદ જા, હું આવી જઈશ. પછી શું હોય મિત્રો, આ વાત આ તો હવે અમે સમય પ્રમાણે આ અનુભવ છે, રાયતું ની રાયતું વાર્તાઓ કરી શકે. અમે વાતો માંડી તો ભૂલાવી દઈએ એ અમને ખબર છે, પણ અમે સમય પ્રમાણે 2020 અમે શીખી ગયા છીએ હવે. એટલે તમારો ઇતિહાસ અમે જરી કરીને ગમે એમ કરીને બધો અમને મજા આવે છે એમાં. બીજું કઈ 18 વર્ષના ઇતિહાસો છે પણ ખબર નહીં આ ખેંચાણ છે એટલે અમે તમને યાદ. પણ ટૂંકમાં વાત કરું, એ અમદાવાદ જાય બેગડો, અને અહીંયા મહારાણીએ એ રૂડાબાઈએ જોગમાએ પોતાનું કામ ઉપાડ્યું. સાહેબ, જે રાજપૂત વગર જે પરંપરા જે ધરોહર લઈને બેઠેલી રાજપૂતાણી ક્ષણ ન જીવી શકે, એને એ દિવસો પ્રજા માટે વાય પૂરી કરવા માટે કાઢ્યા છે. એને કોકની યાદ તો કરજો, એની રાયતું કેવી જાતી છે, એના દિવસો કેવા જાતા છે. હા હા, દાદ બાપુ કે વચ્ચે કડી યાદ આવે. શું કે છે કે રજલુવાર જીવતી એની ઝુરતી જને તાજ રે ઓલા, રજલુવાર જીવતી ઝુરતી જને તાજ રે ઈ લાડ કવાયાના જોને ખાબિયું માથે, એ લાડ કવાયાના એ ઓલા પાળિયા માથે જોજે બેલ નો ચણાઈ જાય રે. બગાડીશ માં તું કોઈની બાજી, અધવચે કીર્તાર હવે બગાડીશ માં તું કોઈની બાજી, અધવચે કીર્તાર રે. બગાડીશ માં કોઈની બાજી, અધવચે કીર્તાર. હે કીર્તાર, અને કાંઠડે આવીને એ બગાડીશ માં કોઈનું નાવડું તારણ હાર રે. બગાડીશ માં તું આ રજલુઆ રહી જીવતી એની ઝુરતી જને થાય. એમ આયા વાયુનું કામ પૂરું કર્યું અડાલજમાં. આજ પણ એ સ્થાપનની વાયુ જોઈ તઈ વાઘેલા વંશની પરંપરા ધરોહરની યાદી કરાવે છે. કાળ ગમે એટલા વયા જાય, સતાઓ ગમે એટલી પલટાઈ જાય, પણ અડાલજની વાયુ જોવો તો એ વાઘેલા વંશના જોગમાયા રૂડાબાઈને યાદ કરવા પડે, વીરસિંહજીને યાદ કરવા પડે. વાયુ પૂરી થઈ, અહીંયા વાયુ પૂરી થઈ અને ખબર પડી અહીંથી બેગડો નીકળ્યો. ખબર પડી છે કે વાયુ થઈ ગઈ, હવે લઈ આવું એ તો ન આવે, પણ નીકળે એની પહેલા તો 100 રાજપૂતાણીઓ કહેવાય છે કે તૈયાર થયું. જોગમાએ જોયું સ્વર્ગમાં હાથે જવા માટે તૈયાર થયું. અહીંથી બેગડો આવે છે અને અહીંયા 100 રાજપૂતાણીઓ એકારે તૈયાર થઈ અને જણા 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 તેજ થતા જતા છે. એક સતનું ધૂપ હોય છે, એની સુગંધ આવતી હોય છે. સતના ધૂપ જેને ચડ્યા છે એની સુગંધ આવતી હોય છે. અને ધીરે ધીરે વાયુ પૂરી કરી અહીંયા અગ્નિના જોહર અનેક થયા છે, પણ તેથી જળ જોહર કરી અડાલજની વાયમાં જોગમાયા રૂડાબાઈ અને એની સાથે રાજપૂતાણીએ જળમાં જોહર કર્યા હતા. અને એ જળમાં જોહર કર્યા હતા. અને આજ પણ એ અડાલજની વાયુ આ ઉજળા ઇતિહાસને હાથવીને બેઠી છે. અહીંયા જેમ આ આપણી વાઘેલા વંશ અને એટલે એ રાજપૂતાણીઓ માટે ભગત બાપુની આ કવિતા અનુભવ પણ મને યાદ કરાવે છે. એટલે तो निज सुत सोते बाल पालने में रघुनाथ के गाया, निज पुत सोते बाल पालने में रघुनाथ के गाया, गावती थी कहीं गान गीता हम गावती थी, भाई मौत कहा भुलावती थी, तलवार धरी कर जूझने कारण दाव का पाठ पढ़ावती थी. રાજપૂતાનિયા જી સોઈ રાજપૂતાનિયા જી.
समान जमाड़ती थी। अभ्यागत द्वार पे देखती है निज हाथ से दाल बनावती थी। मेजमान को भोजन भेजती ना निज पुत्र समान जमाड़ती थी। सम्मान करी फिर दान करी चित लोभ का लन सम्मानती थी। अपमानती थी मन मोह बड़ा सोई हित की राजपूतानिया थी सोई। अपमानती थी मन मोह बड़ा सोई हित की राजपूतानिया थी। રાજપૂતાણીનો ભાઈ વીરગતિ પામે, પતિ વીરગતિ પામે, બાપ વીરગતિ પામે કે દીકરો વીરગતિ પામે તો વાળ છૂટા થઈ જાય, મોટામાંથી લાળુ પડતી હોય ને એ મરી ગયો એવું કરે કે ના, કે તો શું કરે? ભગત બાપુ કહે છે शमशेर जड़ी सिर झीलती थी और खोद का पांव हटावती थी। कवि वृंद को गीत गवावती थी सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी। कवि वृंद को गीत गवावती थी सोई हिंद की राजपूतानिया थी। અને હવેની કડી પદ્માવત વખતે હું બોલ્યો તો ગાંધીનગરમાં સરસ જયરાજસિંહભાઈ ને આપણા બધાએ પ્રોગ્રામ રાખ્યો હતો અને આ વખતે કહી દઉં રાજપૂતાણી કોઈ દી કોઈનું સાંભળી ન લે। સાંભળી એટલે જે કે આમ કહી દે ઓલું આમ કહેતો તો તરત કહેતો હું આમ કહું છું ઈ સાંભળવા માટે એને વખત જ ન હોય, કામ જ ન હોય। કોઈ એને સડાવી દે બાનડિયું કે ઓમ થાતું ને આમ થાતું તો રાજમાં ક્યાંથી ભેગું થાય? ઈ સમજે નહીં કોઈનું, પોતાનો નિર્ણય પોતે જ લે, કોક કે નામ એમ નહીં। સાંભળજો બીજું, રાજપૂતાણીઓ નૃત્ય દેખવાય ન જાય, નાચવાની વાત તો પછી રહી। આ હું નથી કેતો, ભગત બાપુની આ કડી કે છે કે નાચ દેખવાય ન જાય, નાચવાની ક્યાં વાત જ રહી? દેખવાય ન જાય નાચ કેવી રીતે? ભગત બાપુ કે સાંભળજો। રંગમેલ में बानिया बोल रहे एक बोल सुने नहीं बानिया का। रंगमेल में बानिया बोल रहे एक बोल सुने नहीं बानिया का। दरबार में गनी का नाचने दे नहीं चांद देखे गुण कानिया का। रंगमेल में बानिया बोल रहे एक बोल सुने नहीं बानिया का। दरबार में गुनी का नाचने दे नहीं चांद देखे गुण कानिया का। हर नार प्रजा मिली पावन में नहीं पाव पेशारा युठानिया का। एक एक शब्द ऊपर बोली सकाय। नर नार प्रजा मिली पावन में नहीं पाव पेशारा युठानिया का। जग जीन का जीवन पाठ पटे सोई जीवन राजपूतानिया का। जग जीन का जीवन पाठ पटे सोई जीवन राजपूतानिया का। અને પરિણામે ખાલી હાથ દી થયા હતા અને એક જાન દિલ્હી થી નીકળી હતી અને એક મેવાડ ઉદયપુર થી જાન નીકળી હતી અને એક રાજપૂતાણીને પરણવા માટે બે જાનો આવતી હતી અને એમાં એક રાજપૂતને પરિણામે ખાલી હાથ દી થયા હતા અને પોતાને ત્યાં ઓરડામાં હવારમાં એ રાજપૂતાણી છે એ વેલા ઉઠી જોગમાયાના ધુપેલિયા કરવા માટે જાગી અને સ્નાન ધ્યાન કરી અને તૈયાર થાય છે। રાજપૂત ઓરડામાં હુતા છે ને એમાં એક ઘોડે સવાર આવી અને કહે છે કે મારો ભાઈબંધ ક્યાં? કે ઈ તો હુતા છે, કે જગાડો કામ છે, ઉદયપુર થી આવ્યો છું।
ટૂંકમાં જઈ ઓરડામાં ને કીધું કે જાગો, તમારા ભાઈબંધ તમને બોલાવવા માટે ઉદયપુર થી આવ્યા છે. અને એટલું કીધું એટલે રાજપૂત બેઠો થયો અને કીધું કે એને હું બોલાવી લઉં છું, તમે જાઓ રાજપૂતાણી ઓરડે. બારીના દરવાજેથી બોલાવ્યો યુવાનને કે શું છે. એને આખી વાત કરી, દિલ્હી થી જાન નીકળી ગઈ છે, અહીંથી ઉદયપુર થી જાન નીકળી છે, પણ ઉદયપુર વાળી જાન પરણે નીકળી જાય પાછી ત્યાં સુધી દિલ્હીની જાનને રોકવા માટે આપણે સેના લઈને જવાનું છે ઉદયપુર તરફથી, અને એનો મોવડી તારે બનવાનું છે. અને ઘડીક પેલા જે શૃંગારમાં રાજપૂત હતો એની ફરક ભૂજાઓ થવા માંડાણી, બખ્તર બાંધ્યા, તૈયાર થયો અને કેસરિયા ધારણ કર્યા. રાજપૂતાને એમ થયું પાછા હોય તો નથી ગયા ને ક્યાંક, જરીક ઓરડે જાઉં પાછી. જ્યાં જોવા જાય ત્યાં તો રૂપ બીજું હતું. તૈયાર થઈ ગયો તો અને કીધું એટલે કહા ચલે સ્વામીનાથ. એટલે એને આખી વાત કરી કે એક રાજપૂતાણીને પરણવા માટે મહારાણા જાય છે રાણા રાજસિંહજી, અને આમથી દિલ્હીથી પણ જાન આવે છે. એ ઔરંગઝેબ પૂગે એની પહેલા એને એની સેનાને રોકવાની છે અને આ મહારાણા તરફથી લડવા જવાનું છે. એટલે હું તૈયાર થયો છું, મારો ભાઈબંધ એના માટે આવ્યો હતો. એ ઘડીક પહેલા 17 વર્ષની 7 દી પહેલા પરણી લાવેલી કંકુની લોળ જેવી રાજપૂતાણી છે. એ ઘડીક પહેલા એવી લાગતી હતી, એ સીધી દુર્ગાનું રૂપ એવી થઈ ગઈ. ઓ હો 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 હો. ઉભા હું આરતી લઈ આવું. ટૂંકમાં વાત કરું તો એ તૈયાર કર્યો, મને બગાક જામ કરતો ઘોડામાંથી સવાર થયો. રાવત રતન ચંદાવત નામનો રાજપૂત, અને કહેવાય છે કે નીકળે છે રાજપૂતાણી જય માતાજી કે જય માતાજી શ્યામ કે જાઓ તમે તમારું કામ કરો, કે હા તમારું ધ્યાન રાખજો, કે મને મારી ખબર તમે જાઓ. ઘોડો હાલતો થયો, રાજપૂતાણી ઉભા છે ટોડલે, અને એમાં વળી પાછો વળીને પાછું કે છે કે રાજપૂતાણી આપણે પરિણામે 6-7 દી થયા છે, તમારું ધ્યાન રાખજો, મારું નક્કી ન હોય પાછું આવું ન આવું, કે મારા ધર્મ રો મુજે પતો હવે, તું થારો ધર્મ સંભાળશા, તું તમારા ધર્મ નું ધ્યાન રાખ, મારી મને ખબર છે. ટૂંકમાં એક વાર, બીજી વાર અને ત્રીજી વાર પાછો વળ્યો તા રાજપૂતાણી સહલબાઈ એ હાડી રાણી. ઈ તો વૈયા ગયા તા ઓરડામાં, દાસી ઉભી હતી, ક્યાં ગયા ઠકરાણા? ઈ તો કે ઓરડામાં વૈયા ગયા. એને કયો નહીં અમારે પરિણામે 7 જ દી થયા છે, કઈક નિશાની આપે ને તો મને યુદ્ધમાં મજા આવે હો રમવાની. કઈક નિશાની આપે એવું કયો નહીં એને, તો હું યુદ્ધમાં જાઉં, કઈ પાછું આવું ન આવું કઈ નક્કી નથી, તો જરીક નિશાની આપે. એમ કે હા. ઓરડામાં જઈને કીધું ત્રીજી વાર દરબાર પાછા વળ્યા છે, નિશાની નું કે છે કે નિશાની આપવાનું, કે દાસી તરવાર ને ત્રાહડો લઈ આવ, મારું માથું કાપી ત્રાહડામાં મૂકી અને દરબારને દઈ દે. એનું જીવ મારા મારે હતો યુદ્ધના મેદાનમાં, એ શું લડી શકવાનો છે? કચડું ધૂપ કરતું માથું ઉતારીને આપી દીધું. ઈ કહેવાય છે સુવર્ણ સ્થળમાં રેશમી કપડું ઢાકેલું આમ આવ્યો, થાળડો કે ત્રાહ આવ્યો, ઘોડા ઉપર બેઠા બેઠા જોયું એટલે દાસીએ કીધું લ્યો ભેટ મોકલી છે. અને આમ તરવારની પીછીથી કપડું આગું કર્યું ને, ઈ 2 મીંડલા ગૂંથેલા ચોટલાની મસ્તક પડ્યું તું ભાઈ ત્રાહડામાં, અને આંખું 2 આવી આમ બરાબર હામી, અને આંખું એમ કહેતી હતી કે રાજપૂત તું સ્વર્ગમાં જા, યુદ્ધમાં કાયમ આય, તું સ્વર્ગમાં જા. ને અપસરા, રંભાન, ઉર્વશી, મેનકાન, અનંગસેના, કામકુંડળા ઈ તારા સન્માન ન કરે. આ સહલબાઈ આ રાજપૂતાણી તારું સન્માન કરવા માટે તારી પહેલા સ્વર્ગમાં ઊભી છે, એને હું વરમાળા ન પહેરાવા દઉં. અને એમ જાણે આંખું એમ કહેતી હતી. અને રાજપૂતાણી મારી પેલા વૈયા ગયા એટલું જ બોલ્યો. જોઈ તઈ આમ જોઈ રહ્યો, આમ મારી પેલા વૈયા ગયા. તો દાસી ઓલો ત્રાહ દેવા માટે આમ ઊંચો હાથ કર્યો ને, ઊંચો, અને આમ નજર પડી એટલે જે મારવાડનો એ પહેરવા એમાં 2 પડખા ખુલ્લા થયા દાસીના. જોયું તો દાસીએ 2 બાજુ કટાર ધરબી દીધી હતી, લોહીના ભભૂકા જાતા. દાસી તું તો કે મને અહીં લઈ આવવા વાળી વહી જાય, પછી મારે શું હવે પડ્યું રહે, હવે તમે રમી લેજો. અને 2 ચોટલા બાંધ્યા ભાઈ આમ, રાવત રતન ચંદાવતે 2 ચોટલા બાંધ્યા આમ, અને યુદ્ધના મેદાનમાં ઉતરો. મારે કેવું છે ઈ અત્યારે જેમ વિડીયો વાળા હોય એમ તેદી લઈ આવો લખવા વાળા એમ કહે છે, યુદ્ધ હાલતું હતું. લડતા 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 અમુક દિવસો પછી, 2-5 દિવસો જે કઈ દિવસો પછી લડતા લડતા રાવત રતન ચંદાવત જીવતો હતો, એના હોઠ ફૂંકાઈ ગયા હતા, તરડા પડી ગયા હતા. લડતા લડતા મોઢું ઓલું થઈ જાય ને ગાલ ને, એને એવું થઈ ગયું હતું. પણ રાજપૂતાણીનું મસ્તક આગળ બાંધ્યું હતું, જે મસ્તક જે આગળ બાંધ્યું હતું એના મોઢા ઉપર નહીં, હોઠ ઉપર કળસલી નહોતી પડી. આનાથી મોટી મહાકાલી, આનાથી મોટી દુર્ગા તમને ક્યાં જોવા મળે? એટલે અહીંયા ભગત બાપુ આ આખી મેં વાર્તા કરી, વાત કરી છે, એ ખાલી આ એક કડીમાં ભગત બાપુ કહે છે, रणकाज बड़े राजपूत गड़े वही बार खड़े मन सोचती थी मेरा मोह बड़ा इसी काज खड़ा शीश खड़ा दिन काटती थी
इसी काज खड़ा फिर शीश दड़ा दिन काटती थी मन शेष लटासन केस पटापति देव को हार पहनावती थी समतत्नी थी अब धूतनी थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी सोई रण काज बड़े रजपूत चढ़े वही द्वार खड़े मन सोचती थी मेरा मोह बड़ा इसी काज खड़ा फिर शीश दड़ा जिमी काटती थी मन शेष लटासम केस पटापति देव को हार पहनावती थी जमदूतनी थी अवधूतनी थी सोई हिंद की राजपूतानिया थी અને એને વાહે જગ જીનકા જીવન પાઠ પટે આ આપણી ધરોહર છે કલાકોની કલાકો સુધી આની કથાઓ બેહારી તો આ કથાઓ પૂરી થાય એવું નથી કે પારણામાંથી આ તો ગોહિલો માટેનું આલડું પણ સમગ્ર ભારતના ક્ષત્રિયોને લાગે એવું છે મને ગમે છે બહુ જયેન્દ્રસિંહજી પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ગોગીલો નિવાસ એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદ રૂંગ આવે ચુડાસમા સાહેબ હવે સાંભળજો રાજપૂત કોને કહેવાય તમે હાવ બધાય ને જેમ તમારે નો હાલે કોઈ જ્ઞાતિ ઊંચી નીચી નથી પાછું હું એમ નથી કહેતો હું જેના ઉપર ભાર મૂક્યો એની વાત કરું છું બસ આખી હાલતી હોય બસ ફરી હોય માણસની તેમાં કઈ ઊંચ નીચ ન હોય કોઈ બધા હરખા જ હોય પણ ડ્રાઈવર ને હુવાય નહીં એમાં કઈ જ્ઞાતિ વાત થોડો હોય એકચ્યુઅલી હું જોલું માર લો બધા હુતા છે હાલે નો હાલે એટલે કે છે કે સુખ દુખે એ સંભાવના રાખે આપણી રાજપૂતી નાની એટલું મારા પ્રાણ થી પ્યારા તું લખી લેજે કૃષ્ણ ના લાલા અને આ તું યુવા થન એને હું આ વાત કહું છું સાંભળજો અને આ વચ્ચે દુઓ કોઈ સાંભળી લેજો દાતા ને કવિ કો દિયા કવિ ગયા સો ખાય પણ કવિ ને દાતા કો દિયા વો જાતે જુગે નો જાય એટલે કહું છું કૃષ્ણજી સાંભળી લેજો કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્યા માટે થોડી ગંગાજી ની ધાર પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું એનું તીરથ કયું એને પરજાના હિત માનાવો બ્રાહ્મણ શૂદ્ર અને વેશ્યા માટે થોડી ગંગાજી ની ધાર ક્ષત્રિયોનું તીરથ બતાવું આહા અને પરજાના હિત માનાવું એને પ્રજાના હિત માનાવું પડે સુધારજે બેટા અને ધરજે ઈશ્વર ધ્યાન સાંભળ પેરમના રાજા દેયુના મોહ નહીં જાજા ને એક કડી મને ગમતી કે સિંહ સાદુડા એ હવે તું રાખીશ માં જાજી પરદેશોની પ્રીત હવે ઘરો ઘર ગોડ લાગી ઋષિજી બાબુ તમે જે કીધી વાત
ઘરો ઘર ગોળ લાગી તારી પરજાની સુણ હાલાકી ઘરો ઘર ઘોડલા હાંકી અને તારી પ્રજાની સુણ હાલાકી પ્રજા શું કરે છે અને મોખડો ઉઠો એજી મામલે તે દીવલો સાહુ પામી યો ત્રાસ એને ખેડી યુત મજનું લાંબી એની ખદડ પર માદળની ખાંભી આજના જીવ દયાની વાતો કરવા વાળા માણસોને દુનિયાના ઘણા દેશ એમ કે અમે જીવ દયાને માની એને કોક દીક અમારા ગંગદાસજી સરવૈયાની વાત કરજો વાહામાં ઘારું પડી ગયું તું વાહામાં ઘારું પડી ગયું તું એમાં જીવાત પડી હતી રાતને દી બારવટા કરતા હતા બબે પેઢી અને એમાં લોટની ગોળીઓ કરી કરીને ગરાહીઓ ભરતો તો ને કીધું કે આ કાકા શું કરો છો તો કે ઓલી જીવાત નીચે જીવડા પડી ગયા માજા નાખતા હતા ગરાહિયાને આહેરે આવેલું જીવડું ભૂખું મરી જાય તો જનેતા લાજે ભલા માણસ એને ખવરાવતા હતા જીવ દયા કોને કહેશો તમે આ જીવ દયા છે એટલે સિંહ સાદુડા રાખીશમાં જાજી પરદેશોની પ્રીત ઘરો ઘર ઘોડલા હાંકી તારી પ્રજાની સુણ હાલાકી અને ઘોળ કરવા આવે છે એટલા માટે કે મોખડો ઊંચો એ જી મામલે તે દીવલો સાહુ પામી ગયો ત્રાસ ખેડી યુત મજનું લાંબી ખદડ પર દડની ખામી આરણામાંથી એ જી સુણવી છે એને વંશ ભોગીનો નિવાસ આંખેથી બાળ સમજાવે તેથી મને નીંદ ઊંઘ આવે જય હો હારાણા આવા ગેલા સાહેબ બોલો રામદાસ વાલો કાશીએ ઉદય પૂર્ણા કાને રાણા હટસીસ મે ગાયા આવી રામ મોજ જાલા રાણા હટસીર મુતાયા આહા જય હો આ જાલા
પારણા